લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે 48 પર શુક્રવારની વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે। ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ કરજણના ધાવટ ચોકડી બ્રિજ પાસે રોડની સાઈડમાં ઊભેલી ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો। આ ઘટનામાં 2 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। બસની અંદર અંદાજે 25 જેટલા મુસાફરો ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ, પોલીસ અને હાઈવે પેટ્રોલિંગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડે બસના પતરા કાપી ફસાયેલા મુસાફરો અને મૃતદેહોને બહાર કાઢ્યા। ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો। જો કે પોલીસે વાહન વ્યવહાર ફરી શરૂ કર્યો છે। પોલીસે અકસ્માતના કારણો અંગે તપાસ શરૂ કરી છે।